अक्षर पुरुषोत्तम महाराज जय। આજની રવિ સભામાં બિરાજમાન પૂજ્ય કોઠારી સ્વામી, રાજકોટના તમામ સંતોના ચરણોમાં વંદન. સભામાં ઉપસ્થિત અપાલ વૃદ્ધ રાજકોટના તમામ હરિભક્તોના ચરણોમાં પણ કોટી કોટી વંદન સાથે હેત ભર્યા સૌ કોઈને જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય સ્વામી બાપાના રાજકોટથી વિદાય થયા પછી આંખોની તકલીફ વધી જવાને કારણે પરમ પૂજ્ય સ્વામીશ્રીની વરિષ્ઠ સંતોની આજ્ઞાથી છેલ્લા લગભગ 2 મહિના આસપાસ અધિક સમયથી આપ સૌથી દૂર જવાનું થયું છે ટ્રીટમેન્ટ માટે, નિદાન માટે, સારવાર માટે. એટલે આપને મળી શકાતું નથી, દેખાઈએ નહીં, એટલે સતત આપ સૌ કોઈ વિશેષ ચિંતા કરો. ઘણી વખત સારવાર માટે બહાર ગયા, પાછા આવ્યા, ઓપરેશન પણ કરાયું, છતાં પણ કેમ રિઝલ્ટ ન મળ્યું અને કેમ પાછી આવી તકલીફ થઈ ગઈ. આપ સૌ કોઈના મનની અંદર ચિંતા સતત રહ્યા કરે. પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી કે કાર્યકર્તાઓ પણ આપને સમાચાર આપતા હોય, પણ છતાં આપના વ્યક્તિગત રીતે સૌ કોઈને જિજ્ઞાસા હોય કે વાતચીત થઈ નથી. અમારા મનમાં પણ ઘણા સમયથી આપ સૌ કોઈની મળવાની, આપ સૌ કોઈને મળવાની, દર્શનની ઈચ્છા છે. પણ બાપાની આજ્ઞાથી બોમ્બે ગયા, ધર્મશાળા ગયા અને છેલ્લા લગભગ 1.5 મહિના આસપાસ સમયથી દિલ્હી અક્ષરધામ ખાતે રોકાવાનું થયું છે. અત્યારે આપને ખ્યાલ છે, પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ પણ જણાવ્યું હતું કે સારવાર કરી, બધી અલગ અલગ પેલા ઇન્જેક્શનથી સારવાર કરતા હતા, પછી એમાં પણ કોઈ રાહત ન થઈ એટલે ઓપરેશન કર્યું, એમાં પણ જોઈએ કોઈ સફળતા ન મળી એટલે ફરીથી પાછું તકલીફ વધી ગઈ અને વિશેષ સહન ન થાય એ પ્રકારે થોડું વધારે હેરાનગતિ થતી હતી, આંખો અંદર જતી રહે, બધી વધારે તકલીફ. એને હિસાબે બોમ્બે વગેરે સ્થાનોમાં તપાસ કરી તો સર્જરી વગેરે જુદા જુદા પાછા ઓપ્શન હતા. પણ બાપાની વરિષ્ઠ સંતોની આજ્ઞાથી દિલ્હી ખાતે અત્યારે બાપાને પણ મળ્યા. લગભગ 35 મિનિટ બાપાએ આશીર્વાદ આપ્યા, બધી ટ્રીટમેન્ટ જોઈ, આગામી બધી વાત બધી પૂજ્ય સ્વરૂપની સ્વામીએ બાપાને ઇતિહાસ અને ભવિષ્યમાં શું શું થઈ શકે, અમેરિકામાં તપાસ કરી છે એ બધી પણ વાત કરી. હરિભક્તોના ફોન એવા પણ આવતા હોય છે કે અમેરિકામાં કેમ તપાસ નથી કરતા, તો અમેરિકા, લંડન બધે ત્યાં પણ તપાસ પૂજ્ય સંતોએ કરી છે. પૂજ્ય ઈશ્વર સ્વામીએ પણ ત્યાં સ્વયં આજ્ઞા કરી છે. પણ આપણા ત્યાં જે સંશોધન થયા છે એવા જ ઓલમોસ્ટ સંશોધન ત્યાં પણ થયા છે, કોઈ વિશેષ R&D થયેલું નથી. એટલે બાપાની આજ્ઞાથી અત્યારે ધર્મશાળાની આયુર્વેદિક દવા ચાલી રહી છે. દિવસમાં 4 વખત એની આયુર્વેદિક દવાઓ લેવાની થાય છે. અને એઇમ્સ હોસ્પિટલમાં 15-20 દિવસ સુધી એડમિટ થયા હતા અને સ્લીપ જે ઊંઘ નહોતી આવતી છેલ્લા કેટલાય વર્ષોથી, તો એ થોડુંક એને સ્લીપને કંટ્રોલ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં પણ થોડીક સફળતા, સારી સફળતા આપણને મળી છે અને ડૉક્ટરો ખૂબ સારી રીતે ત્યાં ટ્રીટ કરી રહ્યા હતા. પછી બાપાએ આશીર્વાદ આપ્યા અને બાપા તો વિદાય થઈ ગયા. અને સ્વામીએ, પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી, તમામ સંતોએ આજ્ઞા કરી છે. એટલે અત્યારે એઇમ્સ હોસ્પિટલમાં રોજ જવાનું થાય છે અને ન્યુરો મોડ્યુલેશન ટ્રીટમેન્ટ, એટલે કોઈ સર્જરી કે વાટકાપ નહીં, પણ મશીનથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના આધારે બ્રેઇનને સ્ટોક મારીને બધા સંદેશા આપવામાં આવે અને એ રીતે સિક્રેશનનું અને સ્ટિમ્યુલેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અત્યારે છેલ્લા લગભગ આટલા દિવસોથી ટ્રીટમેન્ટ ચાલે છે, તો થોડી ઘણી સફળતાની શરૂઆત થઈ છે. પણ હજુ તો બધી ક્રિયાઓમાં તો બીજા સંતો, યુવકોની જરૂરિયાતને પડે. પૂજ્ય સ્વરૂપની સ્વામીની યુવકો બધા સરસ રીતે સેવાને કરી રહ્યા છે અને બાપાના આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ સ્વામીશ્રીએ આપ્યા છે. બધા જ સંતો અને બધા જ રાજકોટના તમામ સંતો, રાજકોટના બધા જ હરિભક્તો, બાળ બાલિકા, યુવક યુવતી, પુરુષ મહિલા, બધા જ હરિભક્તો પ્રાર્થના કરી રહ્યા છો કે આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભારી છું. આપને કોટી કોટી
વંદન કરું છું અને બાપાની આજ્ઞા છે એટલે અને બધા આપ પણ બધા ચાહો છો કે સાજા થઈને જ આવજો. બધા સંતો હરિભક્તો પણ એ જ કહી રહ્યા છે તો વહેલી તકે સંપૂર્ણ આંખો ખુલ્લી થઈ જાય અને સંપૂર્ણ સાજા થઈને બાપા મંડળ આવે એ પહેલા અને દિવાળી તો ઘેર જ એ રીતે ફરીથી પાછા જે રીતે મહાકુંભ કહ્યું હતું એ રીતે આ વખતે પણ પાછા સાથે મળીને ઠાકોરજીને આપણે ભક્તિભાવથી અનુકૂળને કરી શકીએ સાથે મળીને. તો એવી પ્રાર્થના કરીએ છીએ. ફરીથી ઘણા સમયથી આપ સૌ કોઈને મળાયું હતું, આપ બધા ચિંતા કરો છો એટલે ખાસ થયું કે પ્રત્યક્ષ આપ સૌ કોઈને રવિ સભામાં વાતચીત થઈ જાય. બધાનો નામો લે કરી શકતો નથી, બધા જ વારંવાર ફોન કરીને કે પૂછાવીને પણ ચિંતા કરો છો, એ જરૂરિયાત હોય એની પણ મદદ માટે પણ ચિંતા કરતા હો છો, ધૂન પણ કરો છો, સર્વ પ્રકારે પ્રાર્થના કરો છો અને બાપાના આશીર્વાદ આપ સૌ કોઈની પ્રાર્થના અને ડૉક્ટરોના પ્રયત્નોથી આ વખતે સફળતા મળી જાય એવી આપણે સંપૂર્ણ આશા રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો સરસ રીતે અહીંયા સંતોએ પણ દિલ્હીના સંતો ભક્તોએ પણ ખૂબ સારી વ્યવસ્થાને કરી છે. તો મોસ્ટ ઓફ સમય ટ્રીટમેન્ટ, હોસ્પિટલમાં જવાનું, દવાઓ અને રેસ્ટ રિલેક્સેશનની આજ્ઞા કરી છે એટલે વધારે ડિસ્ટર્બ કોઈ કરતા નથી. પણ ખાસ આજે બહુ આનંદની વાત છે કે બાળ પ્રવૃત્તિ દ્વારા જે બાળપારાયણ છે એની સરસ ઝલક પૂજ્ય શ્વેતદર્શન સ્વામીને અગ્રેસરો બાળબાલિકા કાર્યકર્તાઓના પ્રયત્નથી સારું પ્રેઝન્ટેશન અને બાળબાલિકા પારાયણ થઈ હતી. એમાંથી બાળકો દ્વારા સરસ રજૂઆત થઈ, એમને પણ કોટી કોટી અભિનંદન છે અને બધા વાલીઓ પોતાના બાળકો બાલિકાઓને પણ આદર્શ બનાવવા માટે બાળબાલિકા સભામાં અચૂક મોકલે વિનંતી છે. દર રવિવારે યુવા પારાયણની ઝલક બહુ સરસ આબેહૂબ રીતે પ્રદર્શિત થઈ હતી. તો યુવા કાર્યકર્તાઓને પણ આપણે યુવક યુવતી કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવીએ છીએ. તો જે હરિભક્તો પોતાના યુવક યુવતીઓને યુવા સભામાં મોકલતા હોય એમાં ખાસ મોકલે એ પણ વિનંતી છે. આગામી દિવસોમાં નવરાત્રિએ પ્રતિવર્ષ આપણે જે ભક્તિ પર્વ યોજીએ છીએ એનું રજિસ્ટ્રેશનની લિંકને મોકલવામાં આવશે યુવકોને. તો રજિસ્ટ્રેશન કરાવીને રોજ સંતોના પ્રવચનો, વિડીયો, રમતો, નાસ્તા, બહુ સુંદર કાર્યક્રમો મંદિરે થાય છે. એમાં બધા જ યુવકો જોડાય. યુવતીઓ માટે પણ અલગ આયોજન સરસ મહિલા વિંગ દ્વારા, યુવતી વિંગ દ્વારા કરવામાં આવે છે. તો ભક્તિ પર્વની પણ વિનંતી છે. અને સાથે હવે મુખ્ય પ્રોજેક્ટ આમ તો કાર્યક્રમ સુવર્ણ મહોત્સવ આવવાનો છે, તૈયારીઓ પણ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. પણ મુખ્ય પ્રોજેક્ટ આપણો પાછો આવે છે દિવાળીનો અન્નકૂટનો મહોત્સવ. અને ગત વર્ષની આપણને સ્તુતિ થાય છે મહાઅન્નકૂટ, રજત જયંતી, બાપાના આશીર્વાદ, કેટલી સેવા, બધા જ સંતો પૂજ્ય ભંડારી સ્વામીની, પ્રિય સ્વામી અને ડેકોરેશનની ટીમે એટલી મહેનત કરી અને લાખોની સંખ્યામાં ભક્તો ભાવિકો આવ્યા અને આખા રાજકોટમાં જે કાર થઈ ગયો હતો. રજત જયંતી મહોત્સવનો બાપા ઓનલાઈન જોડાયા, એ બધી સ્મૃતિ આપણને થાય છે. આખી રાત અન્નકૂટ ગોઠવ્યો હતો. તો આ વર્ષે પણ મહાઅન્નકૂટ નહીં પણ આપણો અન્નકૂટ તો બહુ સરસ થાય છે. પૂજારી સંતો, ભંડારી સંતો બધા એટલું સરસ આયોજન કરે છે, નિદર્શન પણ એટલું સરસ, મહારાજ ભક્તિભાવ આપણો જમે છે. અને એમાંય વર્ષોથી આપણે જે જમોની જમાડું પ્રોજેક્ટ કરીએ છીએ જેમાં બાળબાલિકા, યુવક યુવતી, પુરુષ, મહિલા, પીલા અને ગ્રામ્યના બધા જ કાર્યકર્તાઓ, બધા જ હરિભક્તો એટલા ઉત્સાહથી સંપર્ક કરે છે અને પોતાના આડોશી પાડોશી, સગા સ્નેહી મિત્રો બધાને વાત કરીને એમના તરફથી ઠાકોરજી થાળ જમે એવો સુંદર પ્રયત્ન કરવામાં આવે છે. અને બધા હોશે હોશે સેવા લખાવે છે અને પાછા ત્યાં દર્શને આવે. સેવા લખાવી હોય એટલે દર્શને આવે, અન્નકૂટના દર્શન કરે, પ્રસાદ લઈ જાય, ભગવાન ઠાકોરજીનો સરસ ઠાકોરજીનો પ્રસાદ આપવામાં આવે છે. તો આ વખતે પણ આજના દિવસે પૂજ્ય કોઠારી સ્વામીના વરદ હસ્તે જમોને જમાડું પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવશે. બધા જ કાર્યકર્તાઓ, પુરુષ, મહિલા, બાળબાલિકા, યુવક યુવતી બધાને પણ વિનંતી છે. અને અહીંયા સભામાં બેઠેલા બધા જ હરિભક્તો પણ કાર્યકર્તાઓ છે. આપણે નાના મોટા બધા જ રાજકોટના કાર્યકર્તાઓ છે. બાપાની હાજરીમાં કેવું અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરી, રાજકોટને રંગવાની મહંત સ્વામી મહારાજે નકશાને રંગવાને રંગી બતાવ્યો, આશીર્વાદ આપ્યા. તો એ રાજકોટ રંગ્યા રીતે આવ્યું.
અને અંકુર સારો ક્યારે થાય? આપણે બધા જ ફોલો કરીએ, જમોને જમાડુમાં બધાને જોડીએ ત્યારે. એટલે આજે આપ સૌ કોઈને અપીલ કરું છું, વિનંતી કરું છું, પૂજ્ય બલતીજ સ્વામી પણ ઉદ્ઘાટન કરશે, અપીલ કરશે, બધા સંતો પણ આપને પ્રેરણા માર્ગદર્શન આપશે. તો અહીંયા બેઠેલા બધા જ હરિભક્તો આપણને જે પહોંચમુખને આપવામાં આવે તો ખાસ બધાએ રજત જયંતિ આગળ ઉજવ્યો છે એટલે 25 જેમ રજત જયંતિ 25 વર્ષ છે એટલે ઓછામાં ઓછા 25 વ્યક્તિઓને તો વાતો કરવી જ છે અને એની સેવા લેવી છે, ઠાકોરજીના દર્શન કરાવવા છે, પ્રસાદ જમાડવું છે. આવું કાર્ય આપણે સરસ રીતે કરવું છે. તો ફરીથી બધા જ આપણે સાથે મળીને આ પ્રોજેક્ટ સરસ રીતે કરી શકીએ. કાર્યકર્તાઓને સાથ સહકાર આપીએ, સામેથી કાર્યકર્તાઓનો સંપર્ક કરીએ અને સરસ રીતે આ પ્રોજેક્ટ પાર પાડીએ. મહંત સ્વામી મહારાજે મંડળમાં આપણને રાજકોટના તમામ સંતો હરિભક્તોનો ટાર્ગેટ આપ્યો છે કે 65,000 ઓછામાં ઓછા જમોને જમાડું આપણે થવા જોઈએ રાજકોટ દ્વારા. તો એમના જન્મજયંતિ હવે 26મી જન્મજયંતિ પણ લાઈવ આપણે 5 થી 8 દરમિયાન live.bfps.org પર જોવાના છીએ. અને સાથે સાથે જન્મજયંતિ આપણે બાપાને આવી ભેટ આપવી છે, સંકલ્પ કરવો છે, જીવનલક્ષી તો આપણે બધું કરવાના છીએ, સેવા ભક્તિ કરીએ છીએ. તો બધા જ સાથે મળીને પૂજ્ય કોઠારી સ્વામી રાજી થાય, સંતો અને કાર્યકર્તાઓને આપણે બધા મહંત સ્વામી મહારાજ મંડળ આવે ત્યારે આપણે સાથે મળીને કંઈક વિશિષ્ટ દર્શન રજૂઆત અને કાર્યક્રમ કરી શકીએ. એ જ ઠાકોરજીના ચરણોમાં, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. ફરીથી બધા રાજી રહેજો, વહેલી તકે આ રોગમાંથી મુક્તિ મળે અને ફરીથી સાજા થઈને ખુલ્લી આંખે આપ સૌ કોઈના પ્રત્યક્ષ દર્શન થાય એવી આપ તમામ સંતોના ચરણોમાં, તમામ હરિભક્તોના ચરણોમાં પ્રાર્થના સાથે હેત ભર્યા જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વરૂપની સ્વામીની સેવામાં જોડાયેલા તમામ યુવકોના પણ સૌને જય સ્વામિનારાયણ.